તો મિથુન રાશિના જાતકો આ આવનારો ઓક્ટોબર 2025 નો મહિનો તમારા જીવનની અંદર અનેક બદલાવ લઈને આવશે। ક્યાંક નવી તકો મળશે તો ક્યાંક અનેક પરીક્ષાઓ પણ આવી શકે છે। તો નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારો આજનો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો મિથુન રાશિનું આવનારા ઓક્ટોબર 2025નું રાશિ ભવિષ્ય। તો મિત્રો, સૌપ્રથમ જો આપના કારકિર્દી ક્ષેત્રની તથા આપની આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મિત્રો, આ સમય ઓક્ટોબરના મહિનામાં મિથુન રાશિમાં ગુરુ મહારાજની હાજરી રહેશે, જેના કારણે મિથુન રાશિના જાતકોને ખાસ પોતાની બોલવાની કળા છે, પછી તેમની બુદ્ધિ ક્ષમતા, તેમની બુદ્ધિ અને પોતાના સંપર્કોથી આપને લાભ થશે। એટલે કે આ સમયે ગુરુ મહારાજની આપના પ્રથમ ભાવમાં હાજરીના કારણે આપને આપની બોલવાની કળાથી, આપના સંપર્કોથી અને આપની બુદ્ધિથી આપને આ સમયે લાભ થશે। તથા વ્યવસાયિક લોકો કે કોઈ બિઝનેસમેન લોકો હોય, જે જાતકો બિઝનેસ સાથે જોડાયેલા છે, એટલે કે જે જાતકો મિથુન રાશિના જે જાતકો બિઝનેસ કરે છે, તે લોકોને નવા પ્રોજેક્ટ અથવા તો કોઈ નવા એવા કાર્યની માટે થઈને આ સમય છે એ ખૂબ જ ઉત્તમ રહેશે। તથા આ સમય આપને બિઝનેસ માટે કોઈ ભાગીદારી લેવા માટે અથવા તો આપને ભાગીદારી માટે પણ આ સમય બિઝનેસમેનની માટે, જે વ્યવસાયિક લોકો છે, જે વ્યાપાર ધંધો કરે છે, તેઓની માટે આ સમય ઉત્તમ રહેશે। તેમના નવા પ્રોજેક્ટ અને ભાગીદારી બંનેની માટે આ સમય આપના માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે। તો આ સમય આપને ખાસ ભાગીદારી અને નવા પ્રોજેક્ટ માટે ઉત્તમ સમય આ રહેશે આપનો। ત્યારબાદ મિત્રો, 16 ઓક્ટોબર પછીનો જે સમય છે તે સમયે ગુરુ મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે। તો જેના કારણે 16 ઓક્ટોબર પછીનો જે સમય છે તેમાં આપને ખાસ કરીને આર્થિક બાબતો અને આપના જે ખર્ચાઓ છે તેમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે। આપને ધ્યાન રાખીને ચાલવાનું રહેશે ત્યાર પછીનું, એટલે કે 16 ઓક્ટોબર પછીનો સમય આપને આર્થિક બાબતોની અંદર થોડું ધ્યાન રાખવાનું જરૂર પડશે। તથા મિત્રો, શનિ મહારાજના દબાણના કારણે તે સમય દરમિયાન આપને કારકિર્દી ક્ષેત્ર ઉપર, કાર્યસ્થળ ઉપર આપને જવાબદારીઓ વધી શકે છે, કે જેના કારણે આપને કામનું પ્રેશર પણ વધી શકે છે। તો આ સમયે આપને ધીરજ રાખીને કામ કરવાનું રહેશે, આપને ધીરજ રાખવાની જરૂર પડશે આ સમયે। તો ખાસ આ ઓક્ટોબરનો મહિનો આપને 15 ઓક્ટોબર સુધી આપને આર્થિક બાબતો તથા આપના કરિયરમાં ખૂબ જ સારા એવા લાભ મળી રહેશે, પરંતુ 16 ઓક્ટોબર પછીના સમયે ગુરુ મહારાજનું કર્ક રાશિમાં જવાના કારણે આપને આ સમય, જે ઓક્ટોબર મહિનાના પાછળના 15 દિવસ છે, આ 15 દિવસની અંદર આપને પોતાની આર્થિક સ્થિતિને ખાસ સાચવીને રાખવી પડશે। આપની આર્થિક પરિસ્થિતિમાં આપને ખાસ ધ્યાન રાખીને ચાલવાનું રહેશે, આપના ખર્ચાઓને આપને નિયંત્રણમાં રાખવાના રહેશે, તથા આપના કાર્યક્ષેત્ર ઉપર આપને ધીરજ રાખવાની જરૂર પડશે, કારણ કે આપની માથે જવાબદારીઓ વધશે, કામનું દબાણ વધશે। તો જેથી આપને આ સમય દરમિયાન પોતાના કારકિર્દી ક્ષેત્ર ઉપર પણ આપને ધીરજ રાખીને ચાલવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, વાત કરવામાં આવે આપના પારિવારિક જીવન તથા આપના પ્રેમ જીવન, વૈવાહિક જીવન વિશેની, તો શુક્ર મહારાજનું તુલા રાશિમાં હાજરી હોવાના કારણે મિત્રો, જે દાંપત્ય જીવનમાં જે જાતકો છે તેઓને આ સમય જે છે એ દાંપત્ય જીવનની મધુરતાને વધારશે। એટલે કે મિત્રો, આપને દાંપત્ય જીવન અથવા તો આપનું જે પ્રેમ જીવન હશે તેની અંદર આપને આ સમય દરમિયાન ખુશીનો અનુભવ થશે। આપના પ્રેમ જીવન અને દાંપત્ય જીવનમાં ખુશીનું આગમન થશે। તથા જે જાતકો સિંગલ છે, મિથુન રાશિના જાતકો, તેઓને માટે આ સમય પણ ઉત્તમ રહેશે નવી મિત્રતા માટે અથવા તો કોઈ નવા સંબંધો બનાવવા માટે। પરંતુ મિત્રો, 11-12 ઓક્ટોબર દરમિયાન ખાસ આપને ગેરસમજ થવા, મતભેદ થવા અથવા તો ભાવનાત્મક ઉતાર ચઢાવ થવાના યોગ બની રહ્યા છે। તો જેનું આપને ખાસ ધ્યાન રાખવું પડશે અને સમજદારીપૂર્વક આપના સંબંધોને આપને ટકાવી રાખવા પડશે। અને આ સમયે આપને શાંતિ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો આ સમય આપના પ્રેમ સંબંધો તથા અન્ય સંબંધો, પારિવારિક સંબંધો માટે પણ આ સમય ઉત્તમ તો રહેશે, પરંતુ 11-12 ઓક્ટોબર દરમિયાન આપને પોતાના જે
મતભેદ થવાની શક્યતા છે, અથવા તો જે કાંઈ પણ આપને ભાવનાત્મક ઉતાર ચઢાવ આવે તેની અંદર શાંતિ રાખીને આપના સંબંધોને સાચવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. તો મિત્રો, આ સમયે આપના પ્રેમ જીવન, દાંપત્ય જીવન અથવા તો વૈવાહિક જીવનની સાથે પારિવારિક જીવનની અંદર સમય સારો રહેશે, પરંતુ 11-12 ઓક્ટોબરના સમય દરમિયાન આપને ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ મિત્રો, જો વાત કરવામાં આવે આપના આરોગ્યની અથવા તો માનસિક સ્થિતિની, તો આ સમય દરમિયાન ઓક્ટોબરના મહિનામાં આપને ખાસ માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે. યુરેનસના પ્રભાવથી મિત્રો આપના મનમાં વિચારોની બાઢ આવી શકે છે. સ્ટ્રેસ, ઊંઘની તકલીફ કે પછી ચિંતા વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે આ સમયે. તો ખાસ આ સમયે પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ચિંતા અને વિચારવાયુથી દૂર રહેવું, વિચાર મગ્ન ન થવું, કારણ કે આ સમયે આપ યુરેનસના પ્રભાવથી આપના મનમાં વિચારો આવી શકે છે ઘણા પ્રકારના. આપનું સ્ટ્રેસ વધી શકે છે, આપને ચિંતાઓ સતાવી શકે છે અને આપને ઊંઘની તકલીફ પણ થઈ શકે છે. તો તેની માટે ખાસ આપને યોગ, મેડિટેશન અને ધ્યાન વગેરેનો ઉપયોગ કરી તથા પૌષ્ટિક ખોરાક લઈ, સંતુલિત આહાર લઈને આપ પોતાના સ્વાસ્થ્યને સંતુલિત રાખી શકો છો. તો ખાસ આ સમયે આપની માનસિક પરિસ્થિતિનું આપને ધ્યાન રાખવું જરૂરી બનશે. ચિંતા, વિચારવાયુ વગેરેથી દૂર રહેવું આપની માટે સુખકારી સાબિત થશે. તથા મિત્રો, 22 ઓક્ટોબર પછીનો જે સમય છે, આ સમયે સૂર્ય મહારાજ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે 22 ઓક્ટોબરે. તો જેના કારણે આપને આપના જે આરોગ્યને સંબંધિત પરિસ્થિતિ છે, આપના આરોગ્યની બાબતે આપને ધ્યાન રાખવાની જરૂર બનશે. એટલે કે મિત્રો, 22 ઓક્ટોબર પછીના સમયમાં આપનું આરોગ્ય જે છે, આપનું શારીરિક સ્વાસ્થ્ય છે, તે પણ ખરાબ થવાની શક્યતાઓ છે. તો આરોગ્ય બાબતે માનસિક સ્વાસ્થ્ય હોય કે શારીરિક સ્વાસ્થ્ય હોય, આ બંને બાબતે આપને આ સમય દરમિયાન ખાસ કાળજી લેવી જરૂરી બનશે. તો મિત્રો, આ હતું આપનું મિથુન રાશિનું ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય, એટલે કે ઓક્ટોબર 2025નું રાશિ ભવિષ્ય. તો આમાં આપની કારકિર્દી ક્ષેત્રમાં સારા અને નબળા બંને પાસા રહેશે. આપના પ્રેમ સંબંધ અને પારિવારિક જીવન, એમાં પણ આપને બંને પ્રકારના પાસા જોવા મળશે. અને આર્થિક જે આપનું આરોગ્ય બાબત છે, તેમાં આપને ખાસ મોટા ભાગે નબળા પાસા દેખાઈ રહ્યા છે. તો ખાસ તેનું ધ્યાન રાખીને આપને આ સમયને વિતાવવાનો રહેશે. આશા છે કે આપનો ઓક્ટોબરનો મહિનો માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર પરેજી રાખીને આપ પોતાનું આરોગ્ય સ્વસ્થ રાખો, તથા આપનું જે કારકિર્દી ક્ષેત્ર છે, આપનું જે આર્થિક બાબતો છે, આપના પ્રેમ સંબંધ, પારિવારિક જીવન, દાંપત્ય જીવનની જે ખુશાલી છે, તેની અંદર આપને વધારો થાય અને બને ત્યાં સુધી આપ સુરક્ષિત રહો, એવી આશા સાથે આપણો આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તથા જો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બારકને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.